આપણે જે ભારતીય શિક્ષાની અંદર જે પૂર્વ પ્રાથમિક સ્તર, ઉચ્ચતર પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર અને ઉચ્ચતર માધ્યમિક સ્તર વિશે જાણ્યું. હવે જોઈએ આપણે કે ઉચ્ચ શિક્ષા. ઉચ્ચ શિક્ષા બોલે તો કોલેજ લેવલનું જ્ઞાન, સ્નાતક અનુસ્નાતકનું જ્ઞાન, અભ્યાસ. તો ઉચ્ચ શિક્ષા પૂર્વાર્જિત શિક્ષાયામ કૌશલ્યાની પ્રૌઢતામ દક્ષતાં ચ નેતુમ અયમ સ્તર અવસરમ ગચ્છતિ. જે કાંઈ પહેલાં જ્ઞાન મેળવેલું છે અને એ જ્ઞાનને આપણે કૌશલ્યતા મળે, એમાં પ્રૌઢતા મળે, એમાં દક્ષતા મળે, એમાં આપણે હોશિયાર બનીએ, એ આ સ્તરનો અવસર છે મિત્રો. ભારતે ઉચ્ચ શિક્ષા સ્તર દ્વિધા વિભક્ત તદ યથા સ્નાતક વિભાગ એટલે કે ત્રિવર્ષીય કુત્રચિત ચતુર્વર્ષીય. ક્યાંક જોઈએ આપણે, તમે ઉત્તર પ્રદેશમાં જાઓ કાશીમાં, તો ત્યાં 4 વર્ષનું કોલેજ છે અને આપણે બધાને 3 વર્ષનું કોલેજ છે. અનુસ્નાતક વિભાગ છે અને અનુસ્નાતક બોલે તો આચાર્ય, તો MA, BA, MA. તો આ 2 પ્રકારના ભાગ એમાં ઉચ્ચ શિક્ષામાં જોવા મળે છે. તો એમાંથી આપણે સ્નાતક વિભાગ વિશે જાણીએ. પ્રાય 18 વર્ષીય સન અસ્મિન સ્તરે પ્રવેશાર્હો ભવતિ. 18 વર્ષનો બાળક હોય, 18 વર્ષનો યુવાન હોય તો એ વ્યક્તિ આમાં પ્રવેશ મેળવી શકે છે. જો મિત્રો, ખાલી ઉંમર જ નહીં પણ પછી 12 ધોરણ પાસે હોવો જોઈએ. ઘણા વિચાર કરીએ કે 18 વર્ષ થઈ ગયો, ભાઈ હું હવે પ્રવેશ મેળવ્યો. ભાઈ મિત્રો, 18 ખાલી ઉંમર નથી મારી ગયા, સાથે 12મું ધોરણ પણ પાસ હોવો જોઈએ. પછી ભલે ગમે તે વિષયનો હોય, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, ગમે ફેકલ્ટીનો હોય, પણ એ 18 વર્ષ તો થઈ જ જાય. ટૂંકમાં આપણો વ્યવસ્થિત ભણ્યો હોય તો 18 વર્ષ થાય, નકર મારી જેમ ભણ્યો હોય તો 22 વર્ષે વારો આવે. એટલે એવું નથી હોતું મિત્રો. જો મહાવિદ્યાલયેષુ વાણિજ્યમ વિનયનમ વિજ્ઞાનં ચેતિ વિષયત્રિકે કમપી એકમ વિષયમ અવલંબ્ય તત્રાપી પુનઃ યસ્મિન કસ્મિન પ્રમુખ વિષયે દક્ષતાં પ્રાપ્નુવન્તિ છાત્રાः. જોઈએ ને કે મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ એક વિષયનો ચયન કરી, પસંદ કરી અને આપણે એ કોલેજમાં, મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવી દક્ષતા બોલે તો આપણે એ ડિગ્રી પ્રાપ્ત કરી શકીએ છીએ. એ છાત્રો એમાં પ્રવેશ મેળવી તો પોતાની પારંગતતા મેળવી શકે છે. ચતુર્વર્ષીય પાઠ્યક્રમે અભિયંતૃ સ્નાતક પદવી, ઔષધિ સ્નાતક પદવી, ફાર્માડિકલ પ્રવિધિ કાર્યક્રમ સ્નાતક પદવી, ટેકનોલોજી પ્રોગ્રામ ઇમાહ સમાવિષ્ટા સંતિ. 4 વર્ષનો કોર્સ હોય તો એની અંદર એક તો છે ફાર્મા, ઔષધિ વિશેનો વિષય હોય તો એને 4 વર્ષો હોય છે. પછી કોઈ ટેકનોલોજી હોય તો એની તો 4 વર્ષો હોય છે. બરાબર, એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. બહુધા ત્રિવર્ષીય સ્નાતક પદવી પાઠ્યક્રમ ભવતી. વધારેમાં વધારે તો 3 વર્ષનો કોર્સ જ હોય છે. પરંતુ આપણે સ્પેશિયલ વિષય લીધો ને, એ ઔષધિ લે, ડૉક્ટરનું કોઈ હોય, અથવા તો કોઈ ટેકનિકલ લાઈન હોય, કોઈ એન્જિનિયરનું લાઈન હોય, તેમાં 4 વર્ષોનો સમાવેશ કર્યો હતો મિત્રો. એતસ્ય સ્તરસ્ય પરીક્ષાદિકમ રાજ્યસ્તરીયા વા કેન્દ્રસ્તરીયા વિશ્વવિદ્યાલયા નિર્વહન. આનો પરીક્ષાનો કાર્યક્રમ કોણ ગોઠવે? રાજ્ય લેવલે પણ થાય છે અને કેન્દ્ર લેવલે પણ કરવામાં આવે છે એની વ્યવસ્થા. સાંપ્રતમ ભારતે ફરવરી 2017 સુધી 789 વિશ્વવિદ્યાલયા કેન્દ્ર રાજ્ય આનીતિયુક્તા ચ. એમની અંદર 37,204 મહાવિદ્યાલયો હતી કે 789 વિશ્વવિદ્યાલયો અને 37,204
મહાવિદ્યાલયો, એમની અંદર 11,443 સ્વાયત્ત કેન્દ્રાણી સંતિ. 11,443 સ્વાયત્ત કેન્દ્રો બોલે તો પોતે સેલ્ફ ફાઇનાન્સ. પુનરેતે ઉત્તરોત્તરમ પ્રવર્ધમાના સ્યુઃ એવ. અને પાછી વાત કરીએ તો એમાં દિવસે દિવસે પ્રગતિ જ છે. દરેક લોકો એવું ઈચ્છે કે અમારો દેશ છે, અમારા દેશના લોકો છે, અમારા દેશના યુવાનો છે એ અભણ ન રહે અને પોતે આત્મનિર્ભર, પોતે પોતાના પગ ઉપર ઊભા થઈ શકે એ હેતુથી ઉત્તરોત્તર અભ્યાસમાં, એજ્યુકેશનમાં પ્રગતિ જોવા જ મળે છે. તો મિત્ર, આ સ્નાતક વિભાગની વાત કરી. હવે જે અનુસ્નાતક વિભાગ, અનુસ્નાતક વિભાગે દ્વિવર્ષીય પાઠ્યક્રમમાં ભવતી 2 વર્ષનો કોર્સ હોય છે. અત્ર સ્નાતક સ્તર અપેક્ષયા વિષય નૈપુણ્યમ વ્યાવસાયિક કૌશલ્યંચ કાંચન વેદધ્યતામ વિલક્ષણતામ ઉભેતિ. કહેવાય છે કે સ્નાતક સ્તર કરતાં અનુસ્નાતક કક્ષાએ કોઈ પણ એક વિષય પર એને નિપુણતા પ્રાપ્ત થાય, એમાં એને દૃઢતા આવે, વ્યાવસાયિક ક્ષેત્રે કૌશલ્યતા પ્રાપ્ત થાય, એ એનું મુખ્ય લક્ષણ છે. પાઠ્યક્રમે પ્રાય 5 વિષયા ભવંતિ. પાઠ્યક્રમની અંદર 5 વિષયો હોય. કેટલા? 5 વિષયા. અનુસ્નાતક કક્ષો ઉત્તીર્ણ માસ્ટર ડિગ્રી આચાર્ય સંસ્કૃત પાઠશાળા વિદ્યાલये આચાર્ય इति न तो आचार्य वैवटकक्षीयाः परन्तु आचार्य उपाधि वर्तते. आचार्य उपाधि मास्टर् डिग्री इति पदव्या बहुमान्यते. एवी पदवी प्राप्त થાય છે. ભારત સર્વકારસ્ય ઉત્તરદાયિત્વम् अस्ति यत् स ઉચ્ચશિક્ષાસ્તરમ ઉન્નયેત इति. ભારત સરકારનું એ કામ છે કે દરેક લોકોને એ ઉચ્ચતર જ્ઞાન પ્રાપ્ત થાય, અનુસ્નાતક કક્ષા સુધી ભણી શકે, એ ભારત સરકારનું ઉત્તરદાયિત્વ છે. એતદર્થમ કેન્દ્ર સર્વકારસ્ય માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઇત્યવિધિ વિભાગ પ્રમુખ ભૂમિકા નિર્વહતિ. કહેવાય છે કે એતદર્થમ એટલા માટે કેન્દ્ર સરકાર છે એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે. અત્યારે આપણે કહીએ તો શિક્ષણ ખાતું કહીએ આપણે, શિક્ષા ખાતું, એ અત્યારે વર્તમાનમાં હમણાં જ નામ આપવામાં આવ્યું છે. તો એ પોતે એનો પૂર્વ ભૂમિકા ભજવે છે. અસ્ય મંત્રાલયસ્ય પ્રમુખા સંસ્થા અસ્તિ વિશ્વવિદ્યાલયાનુદાન આયોગ UGC. વિશ્વવિદ્યાલયાનુયોગેન અખિલ વિશ્વવિદ્યાલયાનામ આર્થિક ભૌતિક શૈક્ષિકશ્ચ વિકાસ કરણીય ભવતિ. કહેવાય છે કે આ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું કામ શું છે કે દરેક સંસ્થાની અંદર ભૌતિક સુવિધાઓ, આર્થિક સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડી અને એમનો વિકાસ કરાવે. NAAC એટલે કે રાષ્ટ્રીય મૂલ્યાંકન માનકીકરણ સંસ્થા. બીજું છે AICTE અખિલ ભારતીય प्राविधिक शिक्षा संस्था. इमे 2 संस्थे उच्चशिक्षायाः गुणवत्तां स्तरञ्च उन्नेतुं निजयोगदानं पर्यवेक्षण મૂલ્યાંકન રૂપેણ દદાતે. આ 2 સંસ્થા છે એ પણ પોતે પોતાનું યોગદાન આપે છે કે ભાઈ માનવનો વિકાસ થાય, લોકો એજ્યુકેશનમાં મળે, લોકો સારું એવું અધ્યયન પ્રાપ્ત કરે, એના માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. સંસ્કૃત માધ્યમેન પ્રચરસ્તુ મહાવિદ્યાલયેષુ વિવિધ વિદ્યાલયેષુ છાત્રાः પૂર્વ ઉક્ત વિષયેષુ દક્ષતાં પ્રાપ્તુમ અર્હન્તિ. સંસ્કૃત માધ્યમથી ચાલતી વિશ્વવિદ્યાલયો છે, મહાવિદ્યાલયો છે, એની અંદર પૂર્વોક્ત એટલે કે આપણે જે વાત કરેલી હતી એ મુજબ પોતેની વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, વેદાંત ગમે તે વિષય લઈ અને પોતાની દક્ષતા પ્રાપ્ત કરી રહ્યા છે. અત્ર શાસ્ત્રી
BA સમકક્ષ, જે વિદ્યાર્થી જે ઋષિકુમાર સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની ઉપાધિ પ્રાપ્ત કરે એ BA સમકક્ષ ઇક્વલ ટુ BA સમકક્ષ. આચાર્ય MA સમકક્ષ, તત્વાચાર્ય MPhil IMA પાઠ્યક્રમः સંસ્કૃતવિદ્યાલયૈः પ્રચાલ્યન્તે. તત્વાચાર્ય MPhil આ બધા વિષયો છે એ સંસ્કૃત ભાષાના માધ્યમથી ચલાવવામાં આવે છે. પુનશ્ચ વિદ્યાવારિધિ PhD વિદ્યા વાચસ્પતિ ડિલીટ એતયોः अपि સમાવેશ ઉચ્ચ શિક્ષાયામ ભવતિ. આ બધાનો સમાવેશ પણ ઉચ્ચ શિક્ષામાં કરવામાં આવ્યો છે. વ્યાવસાયિક કાભિવૃત્તિમ પોષયિતુમ શિક્ષાશાસ્ત્રી આપણે કહીએ કે ભાઈ BA. તો ભાઈ સંસ્કૃત માધ્યમમાં જે ભણેલા બાળકો છે, ઋષિકુમારો છે, યુવાનો છે, એ શિક્ષાશાસ્ત્રી કરે તો એ BA સમકક્ષ ડિગ્રી એમની માનવામાં આવે છે. તમે BEd કરો કે શિક્ષાશાસ્ત્રી કરો, પરંતુ શિક્ષાશાસ્ત્રી સંસ્કૃત માધ્યમના બાળકો, ઋષિકુમારો, યુવાનો કરે છે તો એ BA સમકક્ષ ગણવામાં આવી છે એની ડિગ્રી. શિક્ષાચાર્ય MAd એ તો સંવર્ગો અભી ઉચ્ચ શિક્ષાયા અંકે એવ. આ બંને સંવર્ગો છે એ ઉચ્ચ શિક્ષાના એક અંગ છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમ નવદિલ્હી, રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમ તિરુપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવલમ, શ્રી જગદગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટી જયપુરમ, શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય કાશી એતે પ્રમુખાः સન્તિ. આ બધા છે એ સંસ્કૃતના માધ્યમોથી ચાલતા વિશ્વવિદ્યાલયો છે. એમનો મુખ્ય વિષય છે સંસ્કૃત મહાવિદ્યાલયનું પ્રોત્સાહન, સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું. તો આ બધા અનુસ્નાતક કક્ષાએ ચાલતા વિશ્વવિદ્યાલયો છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષાયા આવશ્યકતા મહત્વંચ. હવે જોઈએ આપણે પહેલાં આપણે જોયા કે ભાઈ 5 સ્તર છે: પૂર્વ પ્રાથમિક સ્તર, ઉચ્ચતર પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર, ઉચ્ચતર માધ્યમિક સ્તર, પછી ઉચ્ચ શિક્ષા. તો એમની અંદર સ્નાતક, અનુસ્નાતક વગેરે વગેરેની ચર્ચા આપણે કરી. હવે જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષાયા આવશ્યકતા મહત્વંચ, એમની આવશ્યકતા શું છે, એમનું મહત્ત્વ શું છે એ વિશે આપણે જાણીએ. અનુમાધ્યમિક સ્તર વિભાગોયમ વ્યાવસાયિક અભિગમ વિકાસયુક્ત મહત્ત્વ વિદધાત. અનુમાધ્યમિક સ્તર છે આ વિભાગની અંદર વ્યાવસાયિકનો વિકાસ થાય એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. છાત્રેષુ સ્વરુચિ વિષયાનુગુણમ પ્રાથમિકાભિબોધ કૌશલાની ચિંતન રચનાશૈલી ચ વૃદ્ધિ આનેતુમ શક્નુમઃ. છાત્ર વાણિજ્ય વિનયન વિજ્ઞાનેષુ કસ્મિન ક્ષેત્રે અધિકાં મનોવૃત્તિં રુચિં વા દત્તે તદનુગુણં તસ્ય માર્ગદર્શनं કર્તુમ અવસરોસ્મિન સ્તરે એવ પ્રાપ્યતે. છાત્ર છે એ પોતાના વિચારો, પોતાનો વિકાસ કયા ક્ષેત્રે કરી શકે છે એ પોતે નક્કી કરવા માટેનો કોઈ સ્તર હોય તો એ માધ્યમિક સ્તર છે, ઉચ્ચતર માધ્યમિક સ્તર છે. અહીંયા છાત્ર પોતે પોતાનું નક્કી કરે કે મારું જીવન કેવું હોવું જોઈએ, હું મોટો થઈને કેવો બની શકીશ, એનું વિઝન, એનું ભવિષ્ય કેવું છે, કેનામાં છે, અને મારી મનોવૃત્તિ, મારી મનોદશા કયા વિષયમાં રુચિ છે મને, એ પોતે અહીંયા નક્કી કરે છે. જોઈ આવીએ કે છાત્રસ્ય મનોવિકાસ સ્મૃતિશક્તિશ્ચ અસ્મિન સ્તરે માધ્યમિક પ્રાથમિક સ્તરાણામ અપેક્ષયા કાશ્ચન પ્રૌઢતાં પ્રાપ્તવતી સ્યાत्. અતઃ છાત્રેષુ રાષ્ટ્રીય સામાજિક મૂલ્યાની પ્રતિ જાગૃતાં સંઘભાવનાંચ ઉત્પાદયિતુમ અયમ સ્તર ભૂમિકાં નિર્વહતે. બાળક છે એ પ્રાથમિક લેવલથી લઈ અને 10મી કક્ષા સુધી પહોંચે ત્યાં સુધી પોતે પોતાની બુદ્ધિ છે પરિપક્વ ન હોય એટલે જોઈએ ને આપણે કહીએ ઘણી વખત આપણે એવો અભિપ્રાય આપીએ કે આ બાળક તો 9મામાં તો હાવ ઢ હતો, 10મામાં તમે જો ને બરાબર, પરંતુ 10મા ધોરણ પછી એનામાં બુદ્ધિમાં એટલું પરિપક્વતા આવી કે પોતે 11મામાં અવ્વલ નંબર, પહેલા નંબરે આવતો થયો. તો કહેવાય ને પ્રૌઢતા, એનામાં ગંભીરતા આવે છે. એટલે આ
જે ઉચ્ચતર માધ્યમિક છે એ શિક્ષાનું આવશ્યકતા અત્યંત દર્શાવવામાં આવી છે. અને પોતે સંઘ ભાવના ઉત્પાદિતો અયમ સ્તર, પોતે કંઈક કરી શકશે, પોતાને કંઈક કરવાની ભાવના છે એવા હેતુથી એ પોતાની ભૂમિકા નિર્વહતે ભજવી શકે છે. ઉચ્ચ શિક્ષાયા આવશ્યકતા મહત્વંચ, ઉચ્ચ શિક્ષાની મહત્ત્વ શું છે અને આવશ્યકતા શું છે? ભારતે સર્વવિધ સર્વકારીણીષુ પ્રાય લઘુત્તમ માનદંડ નિર્ધારિત અસ્તિ યદ આવેદક છાત્ર દ્વાદશ કક્ષા ઉત્તીર્ણ સ્યાત. ભારત સરકારે પ્રાય ઓછા નિયમો બનાવ્યા છે. ખાલી એટલું જ રાખ્યું છે કે ભાઈ ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરવા જવો હોય કોલેજ લેવલે તો 12મી કક્ષા પાસ હોવો જોઈએ છોકરો, 12મી કક્ષા પાસ હોવો જોઈએ. પરમ વિશિષ્ટ યોગ્યતા એ તત્ર ઉચ્ચ શિક્ષા અત્યાવશ્યકી ભવતી. અને વિશેષ અભ્યાસ હોય તો એ ઉચ્ચ શિક્ષામાં એને અત્યંત આવશ્યકતા ઊભી કરે છે. અયમ સ્તર પરિપક્વતા કાલત્વેન ગણ્યતે. અને આ જ અવસ્થા છે એ પરિપક્વતાના દર્શન કરાવે છે. છાત્ર જીવનની અંદર યત્ર છાત્ર સ્વરુચિ અનુગુણ નિશ્ચિત વિષયેષુ ગાંભીર્યમ દક્ષતાંચ ભજન્તે. અને આ જે ગંભીરતા છે એ છાત્ર જીવનની અંદર એને પોતાની સ્વરુચિ અનુગુણ નિશ્ચિત કરાવે છે, વિષયમાં ગાંભીરતા લાવે છે અને પોતે દક્ષતા લે, પોતે એમાં હોશિયાર બને છે. અસ્માત સ્તરાત પારંગતા વિદ્યાર્થીના વિવિધાભિ વૃત્તિભિ વ્યવસાયૈર્વા સમાજસ્ય રાષ્ટ્રસ્ય ચ ઉન્નત્યૈ નીતિ યોગદાનમ દદતિ. અને આ જ સ્તરથી એની પારંગતતા વિદ્યાર્થી વિવિધાભિ અલગ અલગ વિષયોની અંદર વૃત્તિ એટલે કે મેળવવા માટે, વ્યવસાયની અંદર અલગ અલગ વ્યવસાય મેળવવા માટે, સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રને મદદ કરવા માટે, ઉન્નતિ એટલે એની ઉન્નતિ જોવા મળે છે. અને પોતાનું નીતિ પોતાનું યોગદાન છે દદતી બોલે તો આપે છે. આજીવિકાસુ વા વૃત્તિષુ વિજ્ઞાન પ્રવાહ લંબિના છાત્રા ચિકિત્સા અભિયંતાર વૈજ્ઞાનિકા અવકાશશાસ્ત્રીણ વનાધિકારીણ. કહેવાય છે કે પોતે જે વિષય પસંદ કરે છે આજીવિકાસુ, પોતાને કયો આજીવિકા મેળવવી છે પોતાને એ વૃત્તિની અંદર વિજ્ઞાન પ્રવાહ અવલંબ્ય, પોતે વિજ્ઞાન વિષય મેળવી અને ચિકિત્સા ડૉક્ટર બની શકે છે, વૈજ્ઞાનિક બની શકે છે, અવકાશશાસ્ત્રી બની શકે છે, વનાધિકારીને વધે એટલે કે વનને લગતું કોઈ જ્ઞાન છે એ મેળવી શકે છે, સંગણકમ કમ્પ્યુટરનો માસ્ટર બની શકે, ઔષધિ જ્ઞાશ્ચ ભવિતુમ અર્હતિ. પોતે કોઈ ફાર્માસિસ્ટ પણ બની શકે છે. વાણિજ્ય પ્રવાહે વ્યવસ્થાપક BMS, વ્યવસાય પ્રબંધક BBM, વ્યવસાયિક સંચાલક BBA, અધિકૃત લેખપાલ CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વિત્તકોષાધિકારી બેન્કિંગ, ડેબિટ ક્લાર્ક, નિવેશ વિશ્લેષક એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ્ટ ઇત્યાદ્યાહ વૃત્તયઃ સંતિ. આ બધી એની આજીવિકાઓ છે. BMS, BBM, BBA, CA, ક્લાર્ક વગેરે. ઇન્વેસ્ટમેન્ટ કોઈને ક્યાંય રોકાણ કરવું હોય તો એનો પણ માર્ગદર્શક હોય કે ભાઈ તમે આમાં રોકાણ કરો તો તમને આમાં ફાયદો થશે, બરાબર. તો આ બધી આજીવિકાઓ છે. વિનય પ્રવાહે સંગીતજ્ઞ, સંગીતકાર બની શકે, શિક્ષક બની શકે, પ્રાધ્યાપક બની શકે, લેખક બની શકે, કવિ બની શકે, મનોવૈજ્ઞાનિક, સામાજિક વિશ્લેષક, સામાજિક એટલે કે આપણે સમાજશાસ્ત્રી છે, પત્રકાર, કલાકાર, દિગ્દર્શક, નર્તક અને નૃત્ય લેખિકા, લેખક, આરક્ષક કે કોઈ આરક્ષક બોલે તો સૈનિક ઇત્યાદા નૈકા વૃત્તિ પ્રાપ્ત અર્હતિ છાત્ર. અને આમાંથી આટલી આજીવિકા પ્રાપ્ત કરી શકે છે. અયમ સ્તરસ્ય
इदम अपि महत्वम यत् अत्र उच्च माध्यमिक स्तरे विषयचयने संजात त्रुटि परिष्कर्तुं कश्चन अवसरं प्रददाति। અને કહેવાય છે કે તમે ધારો કે ઉચ્ચતર માધ્યમિકની અંદર કોઈ પણ વિષયમાં ચયન કરતાં તમે ભૂલ ખાઈ ગયા હોય તો પણ તમને આ અવસર પ્રાપ્ત કરાવે છે હો મિત્રો। હો अस्मिन् स्तरे तु विषय संदर्भे छात्रमानसे अद्वैत एवोपतिष्ठते। અને ઘણી વખત વિદ્યાર્થી અસમજમાં પડી જાય કે મારે શું કરવું ને શું ન કરવું, પરંતુ અલગ અલગ આજીવિકા હોય છે એટલે પોતે યુવાન બનીને પછી પોતે પોતાનો ધ્યેય નિશ્ચિત કરી શકે છે। છાત્ર સ્વાભિવ્યક્તિમ પૂર્ણ સ્વતંત્રતા પ્રકટીકર્તુમ અવસરાન પ્રાપ્નોતિ। અને પોતે પોતાનું સ્વાભિમાન પોતાનું પૂર્ણ સ્વતંત્રતા પ્રકટીકર્તુમ એટલે પોતે શું બની શકે છે, પોતે શું બનવા માગે છે એ પોતે પોતાનો અવસર અહીંયા પ્રાપ્ત કરી શકે છે। ભારત સંવિધાન પ્રતિ સામાજિક કર્તવ્યાની પ્રતિ ભારતના સંવિધાન પ્રત્યે સામાજિક કર્તવ્યો શું છે? નિજ પરિવારંચ પ્રતિ છાત્રસ્ય ઉત્તરદાયિત્વંચ અસ્મિન સ્તરે અધિકમ સ્પષ્ટમ ભવતિ। પોતાના સંવિધાન પ્રત્યે, પોતાના સામાજિક કર્તવ્યો પ્રત્યે, પોતાના પરિવાર પ્રત્યે પોતે ઉત્તરદાયિત્વ કેટલું નિભાવી શકે છે એ અહીંયા સ્પષ્ટ થાય છે। ઉપસંહારની વાત કરીએ તો ભારત રાષ્ટ્રે ઉભયો ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ શિક્ષયો એવ મહિમા। ઉચ્ચતર શિક્ષા અને ઉચ્ચ શિક્ષા એમનો મહિમા અત્યારે અહીંયા આવ્યો છે, બતાવવામાં આવ્યો છે। અદ્ય અસ્મિન પ્રાવેધિકે વૈજ્ઞાનિકે ચ યુગે ઉચ્ચ શિક્ષા તો સર્વે પ્રાપ્તવ્યા। અત્યારના વર્તમાન યુગની અંદર દરેક વ્યક્તિએ ભણવું ફરજિયાત છે। મિત્રો તમે MA કર્યું હશે ને તો એ 2 વર્ષ પછી એની કોઈ વેલ્યુ નહીં હોય, અપડેટ નહીં હોય, તો માત્ર ખાલી ડિગ્રી હશે આપણી પાસે। તો મિત્રો અત્યારના આધુનિક જમાનાની અંદર ઉચ્ચ શિક્ષા તો બધાએ ફરજિયાત મેળવવી જોઈએ। એથી આલિખિત સામાન્ય નિયમ સંજાતો અસ્તિ। અને આ સામાન્ય નિયમ છે, બધાએ ઉચ્ચ શિક્ષા મેળવવી જોઈએ। એતદર્થમ ભારત સરકાર નિતરામ સ્વભૂમિકા સુચારુતયા વહમાન દરિદૃશ્યતે। અને આ મુજબ જોઈએ તો ભારત સરકાર છે હંમેશા માટે પોતાની ભૂમિકા સારી રીતે વહન કરે છે અને નિભાવે છે। એવં તો શિક્ષાયા ઔપચારિકમ સ્વરૂપમ દ્રષ્ટમ અસ્માભિઃ। બાકી તો આપણે આ શિક્ષાની જે ઔપચારિક સ્વરૂપ છે એ આપણે જોયું, પરમ અનૌપચારિક શિક્ષા તો આજીવનમ પ્રચલંતી કાચિત પ્રક્રિયા અસ્તિ। કહેવાય છે કે મિત્રો અનૌપચારિક શિક્ષા છે એ તો આજીવન પ્રચલનથી કાચિત પ્રક્રિયા અસ્તુ। હા મિત્રો, ઉક્તંચ ઋગ્વેદે વયમ પ્રકૃત્યા યશ જ્ઞાનમ પ્રાપ્તુમ તત્ શિક્ષા ઇતિ। આપણે જે ઋગ્વેદમાં એવું કહે છે કે વયમ પ્રકૃત્યા યશ જ્ઞાનમ પ્રાપ્તુમ, આપણે જે થપેડા ખાઈને જ્ઞાન પ્રાપ્ત કરીએ ને પ્રકૃતિ દ્વારા, તદ શિક્ષા ઇતિ, એ શિક્ષા જ છે મિત્રો। તો સારાંશમાં એટલું જ કીધું ઋગ્વેદમાં વયમ પ્રકૃત્યા યદ જ્ઞાનમ પ્રાપ્તુમ તત્ શિક્ષા એવ। તો મિત્રો આપણે આ જે આપણો પાઠ 8મો છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે। એની અંદર 5 પ્રકારની શિક્ષા જોઈ, સ્નાતક અનુસ્નાતકની કક્ષા વિશે શું અભ્યાસક્રમ હોય એ જોયો, અને કયા કયા ડિગ્રી દ્વારા કેવી કેવી આજીવિકા મળી શકે છે એનો આપણે અહીં પરિચય લીધો છે। મિત્રો તમે કાયમી મુજબ આપણો જે પાઠ પૂરો થાય અને તમે લખી લેજો, એના વિકલ્પો છે, 1 વાક્યમાં 2-3 વાક્યમાં જે કાંઈ જવાબો છે એ બધું લખી લેજો। મિત્રો આપણે સુરક્ષિત છીએ, આપણો પરિવાર સુરક્ષિત છીએ, એ આપણું મુખ્ય મહત્ત્વની ભૂમિકા છે। મિત્રો માસ્ક પહેર્યા વિના ક્યારેય બહાર નીકળવું નહીં। અત્યારે વર્તમાન સમય એવો ચાલી રહ્યો છે મિત્રો, કોરોના છે, કોઈને કહેશે નહીં કે હું કોરોના છું, આવું છું તમારે ઘરે, પરંતુ આપણે સાવધાની રાખવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે। મિત્રો બધા લોકો કહે છે કે ભાઈ કોરોનાથી સાવધાન રહો, બાકી તો ભગવાનની ઈચ્છા, પરંતુ સાવધાની જરૂરી છે। તો મિત્રો માસ્ક પહેરી બીજાને પહેરાવીએ, આપણા ઘરને સુરક્ષિત રાખીએ, આપણે સુરક્ષિત રહીએ,
એ આશય સાથે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.